સુરત પોલીસ દ્વારા ઓપરેશન બાંગ્લાદેશી તેજ કરવામાં આવ્યું છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ ઓપરેશન તેજ બનાવવામાં આવ્યું છે અને જે ગેરકાયદેસર બાંગ્લાદેશી સુરતમાં વસી રહ્યા છે તેમને શોધીને કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પત્રકાર પરિષદ યોજી સરકારની સૂચના અન્વયે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી। કેટલાક દિવસોથી વર્કઆઉટ ચાલુ હતું, જેમાં ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે મોડી રાતથી જ સર્ચની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ભેસ્તાન, ઉના, પાટિયા, પૂના અને મરોલી ચોક બજાર સહિતના વિસ્તારોમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ વિસ્તારોમાં પહેલા પણ બાંગ્લાદેશીઓ પકડાયા છે। વહેલી સવારથી 261 જેટલા શંકમંદ લોકોની અટકાયત કરવામાં આવી છે। તમામ લોકોના ડેટા ચેક કરવામાં આવે છે, જેમાં 85 જેટલા લોકો બાંગ્લાદેશીઓ કન્ફર્મ થયા છે, જ્યારે બાકીના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં સ્પેશિયલ બ્રાન્ચ તપાસમાં જોડાઈ છે। આ ડ્રાઈવ આવનાર દિવસોમાં પણ ચાલુ રહેવાની છે। બાકીના લોકોની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ પણ 600 જેટલા બાંગ્લાદેશીઓ અટકાયત કરવામાં આવી હતી। ટેક્સટાઇલ્સ, લેબર સહિતના ક્ષેત્રોમાં આ બાંગ્લાદેશીઓ કામ કરે છે। गुजरात राज्य सरकार ने सूचना मुजब जो है અને डिप्टी सीएम साहबના नेतृत्वમાં जो एक अभी हमें लोग को समग्र जो गुजरात पुलिस द्वारा जो इलीगल ढंग से रहता यहाँ बांग्लादेशी नागरिकों विरुद्ध में जो कार्रवाई करवा माटे एक सूचनाओं थी जो है जेमा छेल्ला अमुक दिवसों जो है एना चिन्हित करवानी कार्रवाई चालती थी जो है एना कई कई एरिया में रहे छे कौन कौन लोग इलीगल है तमाम प्रकारना અમે લોકો જો હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હોય એના હિસાબથી આધાર કાર્ડની માહિતી હોય બધા કામગીરી ચાલુ હતી અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમને સાથે સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ એના ડીસીપી જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ વગેરે બધા લોકો એમાં જોડાયા અને સુરત શહેરમાં આવનાર જો ખાસ કરીને ભેસ્તાન, ઉન, પાંડેસરા, પૂના, रांदेर, अमरोली विस्तार અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા, અઠવા, કુસાળ, ચોક બજાર આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા જોઈએ અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જોઈએ એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જોઈએ અને અર્લી મોર્નિંગ સુધી તક જો વિગતો આવી અમે લોકો ટોટલ 261 જેટલા લોકોના જોઈએ शंकास्पद बांग्लादेशियों ने जो राउंड अप कराया था जो है जेमा पूछपरछ एना जो मोबाइल नंबरों में जो डिटेल्स, बैंकिंग डिटेल्स, बैंक ने पैसा क्या ट्रांसफर करता हो कोनो साथे बातचीत करता हो बता तमाम प्रकार जो पुरावा आधार कार्ड ना पुरावा राशन कार्ड वगैरह बता अमे लोग जोया અને जो हमारे भारत सरकार ने जो भी सुविधाओं છે राज्य सरकार ની સુવિધાઓ છે એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કર્યા જોઈએ એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જો અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે। એના સાથે અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જો જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે એના બી જો વર્ઝન છે એના બી વેરીફાઈ કરી રહી છે અને આ ડ્રાઈવ જો છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક અહીંયા ના રહે। जनरली एना अत्यारे पूछपरछ चालू है ने आ लोग જ્યારે इलीगल ढंग से अपना भारत देश में जो प्रवेश करे तो गमे तेवे मतलब साम दाम दंड भेदना माध्यम थी आ लोग अपना आधार कार्ड बनावता था पछी आ आधार कार्ड बनाए पछी मेन लैंड पे आवी नहीं सूरत में गुजरात में अलग अलग जगह रहे आम सूरत में भी आ लोग आधार कार्ड ना आधार ऊपर जो आ लोग रेंट ऊपर मकान राखी लेता था जो है मकान राखे जो अने अलग अलग जो प्रकार कामगिरी में लेबर वर्क हो कोई टेक्सटाइल ना एना रिलेटेड कामगिरी और घણા બધા जो लेडीज थी आ लोग भी इलीगल इमोरल ट्रैफिकिंग में भी शामिल रहती थी जो है तो आ प्रकार थी एना जो भी टीमों एना शोधे जो है। सर जो जूना बांग्लादेशी આપણે પકડાયા હતા એમાંથી કોઈ પાછા પકડાયા છે ફરીથી આવ્યા એવું કોઈ કિસ્સા બન્યા છે અને આમાં આજ અમે લોકો જોઈએ છે કોઈ અત્યાર સુધી જેટલા પકડા આમાં કોઈ જૂના નથી જો है પરંતુ એવું પણ સંભાવના રહે છે
કે જો લોકો અહીંયાથી ડિપોર્ટ થયા હોય આ લોકો કોઈ આવી તો નહીં ગયા એના બી અમે શોધીએ છીએ, લેकिन અત્યાર સુધી જો 84 લોકો પકડાયા છે એમાં આ લોકો નથી ગયા. સર તો પહેલાં કેમ નહીં પકડાયા આ લોકો જ્યારે આપણે પહેલાં બી ઓપરેશન કર્યું હતું? ને આમાં આ લોકો જે તે વખતે જ્યારે આપને ખબર હોય કે એ એવા નેટવર્ક હોય જો એના લાવતા હોય અહીંયા જોઈએ અને જો લાવે છે આ વેલ કનેક્ટેડ આ લોકોને એક નેટવર્ક હોય કે જ્યાં પણ જો કોઈ એજન્સીસ એના પાછળ પડે તાત્કાલિક આ લોકો આગે પીછે થઈ જાય અને પછી ધીમે ધીમે ફરી ધીમે છૂટા ઓર પ્રિકોશન રાખીને મકાનો ચેન્જ કરીને અત્યારે કોસાળ વગેરેમાંથી બી આપણને મળા જો પહેલે નહીં હતા જો અલગ અલગ વિસ્તારમાં બી આ લોકો જતા રહે છે એના જો નેટવર્ક છે એકને ટચ કરો તાત્કાલિક બધી જગ્યાએ થઈ જાય. તો આ નેટવર્ક ઉપર અત્યારે અમે લોકો ટેકનિકલ જો એવિડન્સ અમે લોકો લીધા કે એના હિસાબથી નેટવર્કના જો મેન લોકો હતા એના સુધી અમે લોકો પહોંચીને પછી અહીંયા પહોંચ્યા જેથી આ મેસેજ બહુ જલ્દી સ્પ્રેડ નહીં થાય. પશ્ચિમ બંગાળ માટે આ લોકોને એન્ટ્રી પોઈન્ટ આ છે જો તો એના માટે અમે પશ્ચિમ બંગાળ પોલીસ સાથે જો સંકલન કરીએ છીએ. આ જો સંકલન કામગીરી હોય છે તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ સાથે હોય છે, પશ્ચિમ બંગાળ પોલીસ સાથે હોય છે. તો જેટલા બી અમે લોકો એવિડન્સ મળશે ક્યાં બનાવે છે આ લોકો જો ઇલીગલ ડોક્યુમેન્ટ્સ એના હિસાબથી પશ્ચિમ બંગાળ પોલીસ સાથે અમે લોકો એના પૂરી માહિતી આપવાના છીએ. અમે ઘણા બધા જો લેડીઝ હતી આ ઇમોરલ ટ્રાફિકિંગમાં સંડવાયેલા છે અને સાથોસાથ આ બી વેરીફાઈ અત્યારે મેં આ લોકો ચૂકી અત્યારે બધા લઈને આવ્યા છીએ તો એ ગુચકાઓ વગેરેમાં બી કામગીરી ચાલુ છે કે આ લોકોના જનરલી અમારા પર નેફિસ વગેરે હોય છે જો ફિંગરપ્રિન્ટ મેચિંગ બી હોય છે, નામ બી ખોટા આ લોકો લખાવતા હોય તો નામથી ફિંગરપ્રિન્ટથી અમે ધીમે આ લોકો અમે મેચ કરી લેવાના છે કે આ લોકો ગુનામાં સામેલ છે કે નહીં. સર એ લોકો બાંગ્લાદેશથી સુરત કેવી રીતના આવ્યા? જનરલી આ લોકોના અત્યાર સુધી બહુ પ્રાથમિક જો પૂછપરછ એના થઈ છે કે બાંગ્લાદેશ જ્યારે આવે છે તો બંગાળમાંથી ગમે તેવા એના જો એજન્ટો રહે છે એના જો ફેક ડોક્યુમેન્ટ્સ બનતા હોય તો પછી આ લોકો ભાઈ ટ્રેનના માધ્યમથી અમુક લોકો તો પ્લેન્સ બી આવ્યા જોઈએ અહીંયા ડાયરેક્ટ વાયા કરીને જોઈએ તો આ લોકોનો જો મુવમેન્ટ છે ટ્રેન અને અમુક લોકોના પ્લેનથી અમુક લોકો બાય રોડ આવે છે એના જો એજન્ટો હોય છે આ લોકોને એવી પ્રકારના અંદર મોકલે છે જેથી કોઈ જગ્યાએ સામટા આ લોકો પકડાય નહીં જોઈએ. જી સર, બાંગ્લાદેશી એ લોકોનું જણાય આવશે તો કેટલા દિવસમાં એ લોકોને બાંગ્લાદેશ પરત મોકલશે? હું તાત્કાલિક જો અત્યારે જો ભારત સરકાર તરફથી આ પ્રક્રિયા બહુ સરળ બનાવવામાં આવી છે. એના જો મેન્ડેટરી પ્રોવિઝન્સ છે અમારા કે એના બધા જો એક રેકોર્ડ મેન્ટેન કરવાના હોય છે એની કામગીરી અત્યારે સ્પેશિયલ બ્રાન્ચ જો કરે છે. સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસની ટીમ ચાલુ થઈ ગઈ છે અને એના જોઈન્ટ ઇન્ટ્રોગેશન જો અમારી વિધિ હોય છે અલગ એજન્સીઝ આઈબી વગેરે પોલીસ વગેરે એસઓજી બધા લોકો સાથ ઇન્ટ્રોગેટ પૂરા કરતા હોય છે. એના પછી તાત્કાલિક જો એના જો પ્રક્રિયા હોય છે તો મને લાગે છે અઠવાડિયામાં પૂરી સમગ્ર પ્રક્રિયા કરીને ડિપોર્ટ કરવાની કામગીરી થઈ જશે. પહેલે ટાઈમ લાગતા હતા 6 મહિના વર્ષ, લેકિન અત્યારે ભારત સરકાર તરફથી બહુ ઝડપી પ્રક્રિયા બનાવવામાં આવી છે જો અઠવાડિયામાં અમે થઈ જવાના છે. અને સંભાવના પૂરી રહે છે કે જ્યારે આ જો ઇલીગલ ક્રાઇમમાં આ બધા જ્યારે એજન્ટો લઈ આવે છે તો ફક્ત અહીંયા કોઈ મજૂરી કામ માટે અને એના માટે નથી, પરંતુ આ પૈકી અમુક લોકો આવી જાય છે જો અલગ જો ક્રાઇમના નેટવર્કમાં બી કામ કરતા હોય છે. જો ભૂતકાળવાળા પકડાયા હતા ઘણા બધા આ લોકો એવું હતા જો કે ક્રાઇમમાં બી સંડવાયેલા હતા. અત્યારે જો પકડાય છે એના અત્યારે બહુ સમય અમારે માટે હમણાં જો મોર્નિંગ તક ઓપરેશન ચાલે છે અત્યારે જો ટીમો એના તમામ વિગતો લઈને જોઈ રહી છે કે આ લોકો ક્રાઇમ અહીંયા પકડાય છે કે નહીં.